તમે મહાભારત કાળમાં કૌરવો અને પાંડવોને યુદ્ધ શિક્ષાનું જ્ઞાન આપનાર આચાર્ય દ્રોણાચાર્યને તો જાણતા જ હશો, પરંતુ શું તમે જાણો છો આચાર્ય દ્રોણાચાર્યનો જન્મ કેવી રીતે થયો હતો? ધર્મશાસ્ત્રની પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે આચાર્ય દ્રોણાચાર્ય માતાના કુખે નહોતા જન્મ્યા. તેમના જન્મ પાછળ એક રોચક કથા જોડાયેલી છે. આવું જાણીએ તો પૌરાણિક કથા અનુસાર મુનિ ભરદ્વાજ એક યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ બાદ તેઓ ગંગામાં સ્નાન કરવા માટે ગયા અને તે જ સમયે ગંગામાં સ્નાન કરીને બહાર નીકળી રહેલી અપ્સરા ધ્રુતરજીને ભરદ્વાજ મુનિએ જોઈ અને તેના રૂપથી મોહિત થઈ તેમની વાસના જાગી અને તેમનું વીર્ય સ્ખલન થઈ ગયું. તેઓ એક તપસ્વી હતા અને તેમના તપનો પ્રભાવ એ વીર્યમાં પણ હતો અને એટલા માટે જ ભારદ્વાજ મુનિએ એ વીર્યને એક યજ્ઞ પાત્રમાં ભેગું કરી લીધું અને તેને એ યજ્ઞ પાત્રમાં રાખ્યું કે જે દ્રોણ કહેવાતું હતું. આ દ્રોણ નામના યજ્ઞ પાત્રમાંથી થોડા સમય બાદ એક પુત્રનો જન્મ થયો કે જેને ભારદ્વાજ મુનિના આશ્રમમાં રહીને 4 વેદોનું જ્ઞાન લીધું, સાથે યુદ્ધ શિક્ષામાં પણ નિપુણ થયા અને તેઓ આગળ જતા કૌરવો અને પાંડવોના આચાર્ય એટલે કે ગુરુ દ્રોણાચાર્ય કહેવાયા. આવી જ રોચક કથાઓ જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.